બિલકુલ વત્સલ, તૈયારીઓ અહીં પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત અને સાથે જે સોસાયટીમાં તેઓ મળવા જવાના છે ત્યાં પણ ઉત્સાહનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. મારી પાછળ દ્રશ્યો આપ જુઓ કે હજી કલાકોની વાત છે, પરંતુ તેમ છતાં લોકો અહીં આવી પહોંચ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં તેમની ત્રીજી સરકાર બનાવે ત્યારબાદ ગુજરાતમાં આ તેમનો પહેલો દોરો છે, પહેલી મુલાકાત છે. એટલે એ જ ઉત્સાહ સાથે સૌ કોઈ વધામણા તેમના લેવા માટે અહીં પહોંચી ચૂક્યા છે. સાથે જ બીજા જે દ્રશ્યો છે એ પણ આપણે બતાવીએ કે આ જે સોસાયટી છે, તમામ સોસાયટીના મોટા ભાગના તમામ જે ઘરો છે સોલર પેનલ તમામે લગાવેલી છે. અને એ જ સૌથી મોટો ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રીનો. તેઓ જ્યારે તેમની સરકાર બની કેન્દ્રમાં ત્યારથી જ તેઓ રિન્યુએબલ એનર્જી પુનઃ અપ્રાપ્ય જે સ્ત્રોત છે તેનો ઉપયોગ કઈ રીતે વધારેમાં વધારે થઈ શકે તેને એન્કરેજ તેઓ હંમેશા કરતા રહ્યા છે. અને એની જ આ છબી અહીં આપ જોઈ રહ્યા છો. સાથે જ સોસાયટીના જે રહીશો છે તેઓ પણ અહીં ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તમામ લોકો ધાબે ચડ્યા છે કે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેઓ તેમને જોઈ શકે. ધારાસભ્ય સહિત જે ભાજપના હોદ્દેદારો છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે. સાથે જ પોલીસ બંદોબસ્ત હોય કે તમામ જે સિક્યુરિટી એજન્સીઓ હોય તેઓ પણ અહીં ઉપસ્થિત છે કે જેથી તેમની કોઈ પણ વ્યવસ્થામાં કોઈ પણ ખલેલ ન પહોંચે પ્રકારની જે વ્યવસ્થા છે તે જળવાઈ રહે એ પ્રકારે વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ ત્રીજી વખત જે પ્રધાનમંત્રી બન્યા છે ત્યારબાદ ગુજરાતની આ તેમની પહેલી મુલાકાત, અને એ મુલાકાતમાં પણ જ્યારે તેમનો જન્મદિવસ આવતીકાલે હોય વત્સલ, તો લોકોમાં પણ એટલો જ ઉત્સાહ હોય, કારણ કે લોકલાડીલા પ્રધાનમંત્રી છે અને સોસાયટીમાં જ્યારે તેઓ અહીં આવવાના હોય, લોકો સાથે વાતચીત કરવાના હોય, તે પ્રકારનો માહોલ પણ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. બિલકુલથી સપના હિતલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર.